માની સ્તુતિના બહુ પ્રકાર છે. માં આરાસુરી અંબે માતા જે છે, ગુજરાત માટે તો કેટલી બધી જ્ઞાતિઓના કુળદેવી પણ આ માતાજી છે. રિદ્ધિ દેનાર, સિદ્ધિ દેનાર, સુખ દેનાર, સમૃદ્ધિ દેનાર, ઐશ્વર્ય દેનાર, વંશમાં વૃદ્ધિ દેનાર, હૃદયમાં જ્ઞાન દેનાર, ચિત્તમાં ધ્યાન દેનાર, અભયતાનું વરદાન દેનાર, દુઃખને દૂર કરવાવાળા, સુખ ભરપૂર કરવાવાળા, આશાને સંપૂર્ણ કરવાવાળા, સજ્જનોનો હિત દેવાવાળા, કુટુંબમાં પ્રીત દેવાવાળા, જીવનનો એક મોટો જંગ છે એમાં જીત દેવાવાળા, માયા દેવાવાળા, સાયા દેવાવાળા, નિરોગી કાયા દેવાવાળા, માન અને સન્માન દેવાવાળા, સુખ સમૃદ્ધિ અને જ્ઞાન દેવાવાળા, શાંતિ અને ભક્તિ દેવાવાળા છે. અને પછી ઓછી નહીં, ભરપૂર માત્રામાં, થોડી ઘણી નહીં, શાર્દૂળ વિકૃત છંદ છે એમાં કીધું છે કે મા પરાંબા ભગવતી કેવા છે? આ ગિરજાત્મજા છે, આ ભવાની, આ દેવી, આ શૈલપુત્રી, પહાડપુત્રી. મારીને તમારી જીભનો જે લવો વળે છે, બોલાય છે, માની કૃપાની શક્તિ છે. એટલે આપણા પગ હાલે છે એ માની કૃપાની શક્તિ છે. એટલે હાર્મોનિયમ આમ તમે દબાવો ને ધમણ ધમાય છે એ માની કૃપા છે. એટલે તબલા ઉપર થાપી લાગે છે. આપણે તમે નવસારીથી, આ લોકો વાપીથી, ગુંજન, ન્યાય અંબા માતા મંદિર ઘણી કથા કરીને ભવિષ્યમાં ઈચ્છા છે. અમે લોકો તમે નવસારીથી, અમે ભાવનગરથી અહીંયા દોડતા દોડતા આવ્યા. એ માયે શક્તિ આપી એટલે. બાકી આપણે કાંઈ છે રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, વંશ મેં વૃદ્ધિ દે, બાખબાની. મને હૃદય में ज्ञान दे, चित्त में ध्यान दे, तू अभय वरदान दे शंभुरानी. दुख को दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर, दास जानी. सजन से हित दे, कुटुंब से प्रीत दे, जग में जीत दे माँ भवानी. जंग में जीत दे. તો આવી પરાંબા ભગવતી દેવી, આવી સામર્થ્યશીલ શક્તિ મા પરાંબા વિશે તો આપણે એક પામર માણસ શું કરી શકવાના? એની સ્તુતિ, એના ગાન, એની ભક્તિ. પણ આવી જ રીતે કીધું છે ને કે અંબા અભય વર દાયની રે, સાવા સાંભળજો સાદ ભીડ ભંજની. ભીડમાંથી દુઃખના ભંજનને દૂર કરે એવી પરાંબા ભગવતી. આપણું જે સંવંતસર છે, નવસર છે, ઉત્તમ ઉત્તમ દિન છે, બધું કલ્યાણમય કરે. અને મારીને તમારી જે ભીડ છે, દુઃખ અને દર્દો છે. તો આ દ્વાદશ સ્કંદનું, 12 સ્કંદનું એમાં વ્યાસ ભગવાને લખ્યું તો છે જ, વ્યાસનારાયણનું સર્જન તો છે જ, પણ વ્યાસનો વિસ્તાર પણ છે. વ્યાસ ભગવાનની એમાં બહુ જ કથાઓ છે. એને ગાયત્રી સંહિતા કહેવાય, એને શક્તિ, અથવા તો ગૌરી પૂજનના દિવસો છે.